વિશ્વ કલ્યાણ માટે આકરા તાપમાં ધૂણી વચ્ચે તપ કરતા શિહોરના ધોકા બાપુ। સનાતન ધર્મને ટકાવી રાખવા માટે આપણા દેશના સાધુ સંતો મહંતોનું મહત્વનું યોગદાન રહેલું છે। ત્યારે સાધુ સંતો દ્વારા લોક કલ્યાણ માટે હંમેશા પોતાની જાતને ઘસીને પોતાના શરીરને જપ તપ હોમ હવન અને ભક્તિ કરીને આ ધરાને પાવન કરી છે। ત્યારે શિહોરમાં આવેલ નવનાથના સાનિધ્યમાં ગણેશ આશ્રમના મહંત પરમ પૂજ્ય સંત શિરોમણી ધોકા બાપુ દ્વારા આવા ધોમ ધખતા તાપમાં લોક કલ્યાણ માટે ધૂણી તાપીને મંત્રોચ્ચાર કરી રહ્યા છે। સારો વરસાદ થાય, સારો પાક કે ઉપજ આવે અને જન જનમાં હંમેશા ભાઈચારાની ભાવના બની રહે એવા ભગીરથ પ્રયાસ આ ધોકા બાપુ કરી રહ્યા છે। આવી કાળઝાળ ગરમીના તાપમાં માળા કરવી અને ભજન કરવું તે સામાન્ય બાબત કહી શકાય, પરંતુ આ આકરા તાપમાં ફરતી ધૂણી વચ્ચે તપ કરવું બહુ જ અઘરું કહેવાય છે કે ભગવો ભેગ એ સાધુની ઓળખ છે અને એ ઓળખને હંમેશા સનાતન ધર્મને વરી ચૂકેલી પ્રજા આદરભાવ અને માન સન્માન આપે છે, જેથી સાધુ સંત દ્વારા અંતર આત્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। रिपोर्टर विक्रम सिंह गोहिल, यशवी गुजरात न्यूज़, शिहोर। बापजी तमे जे अत्यारे थोड़ी वार पहला धूणी तापी रह्या हता तो शा माटे ई धूणी तापવાનો अर्थ શું જરા સમજાવશો? આ ધૂણી તાપવા માટે જે અમે તાપીએ છીએ એ મારું કર્મકાંડ છે અને 4.5 મહિનાનું અનુષ્ઠાન છે। ગજેન્દ્ર ધૂણી કહેવામાં આવે છે અને આ ગજેન્દ્ર ધૂની જો હે વિશ્વના કલ્યાણ માટે, વિશ્વનું કલ્યાણ થાય અને હારી બારિશ આવે और બધાની મનોવૃત્તિ સારી રહે और અન્ન જલ ઉત્પન્ન થાય और એને માટે અમે વિશ્વ માટે તપ કરું છું। हमारे માટે કાંઈ છે નહીં, અમે તો એમ નામ દેશી છે। એ અનુસાર છે ને અમે સતી સેવક સતી જતી આખા વિશ્વનું કલ્યાણ અને અમારું ગુજરાતનું ભી કલ્યાણ, બધાયનું કલ્યાણ નવનાથના સાનિધ્યમાં આપણે ધૂની તાપીએ છીએ। સિહોર નગરી ગણેશ ટેકરી આશ્રમ કામચ્છા દેવીનો આશ્રમ કહેવામાં આવે છે। એ અનુસાર છે ને અમે ધૂની તાપીએ છીએ। શનિવારે ભજન છે और રવિવારે યજ્ઞ છે। તો સૌ રીતે જે જેને ભાગ લેવું હોય એ બધા આવી શકે।